નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. માણસ છે એક સામાજિક પ્રાણી છે. દરેક વ્યક્તિની વૈચારિકતા ભિન્ન છે, પરંતુ એ વૈચારિકતાની અંદર જે માણસ પોતાની માણસાઈ જાળવી અને પોતાના વચન ઉપર, પોતાના કાર્ય ઉપર અડીગ રહે છે અને એ પ્રમાણે જે કહે છે કરી બતાવે છે, એટલે કે જે કથની અને કરની સરખી રાખે છે, એવા લોકો આ પૃથ્વી પર બહુ જૂજ પ્રમાણમાં હોય છે. અને એવા લોકોમાં આપણા પ્રાચીન કાળમાં જોવા જાઓ, એટલે પૌરાણમાં જોવા જાઓ તો એવા ઘણા બધા ઉદાહરણો છે. એમાંનું એક ઉદાહરણ રાજા દશરથ. રાજા દશરથ રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. પરંતુ પ્રાણ જાય પણ એનું વચન છે ન જાય. એટલે કહેવાનો તાત્પર્ય અહીંયા એ છે કે પોતાના કર્મ પ્રત્યે જે એણે જાહેર કરેલું છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. એના માટે કાંઈ પણ કરવું પડે. ઘણી વખત કેવું થાય કે કાંઈક અને હોય કાંઈક, પરંતુ આ સમયથી આપણી ભારતીય સંસ્કૃતિ છે એ દર્શાવે છે કે જે કથની છે જ કરની હોય અને કરની છે જ કથની હોય તો એ છે ભરોસાના પાત્ર છે. અને એવું જીવવાવાળા બહુ ઓછા હોય છે. અને સાથોસાથ આ વ્યક્તિ છે એ કોઈ ભગવાધારી નથી. અને એમના પુત્ર ભગવાન શ્રીરામ એક આદર્શ ચરિત્ર છે આપણી સામે રજૂ થયું છે. એની ઉપર 2 ગ્રંથો પણ છે. પહેલો ગ્રંથ રામાયણ અને બીજો ગ્રંથ એ છે શ્રી રામચરિત માનસ. આના સર્જક વાલ્મીકી છે અને આના તુલસીદાસ છે. અને અહીંયા છે વાલ્મીકી. કહેવાનો અર્થ એ છે કે આ રામાયણની અંદર દર્શાવેલું રામનું પાત્ર છે એ એક ભગવાન તરીકે છે. અને રામચરિત માનસની અંદર તુલસીદાસજીએ જે પાત્રનું વર્ણન કર્યું છે એ પાત્રને એક આદર્શ મનુષ્ય તરીકે દર્શાવવામાં આવ્યા છે. હવે વાત એ રહી કે રામાયણ અને મહાભારતની અંદર શું ફરક? તો કે જેમાં મારું આવે એ મહાભારત અને જેમાં તારું આવે તે રામાયણ. શા માટે? તો કે રામાયણની અંદર દરેક જગ્યાએ સંઘર્ષ તો એમાં પણ હતા, પરંતુ અંદરો ભાઈઓ વચ્ચે ક્યાંય મતભેદ થયા નહોતા. હા, પારિવારિક વૈચારિક મતભેદ હતો, તેમ છતાંય મનભેદ ન હતો. એટલે રામાયણ છે અથવા રામચરિત માનસ છે એ આપણા સામાન્ય જનજીવનની અંદર એક આદર્શ ધર્મગ્રંથ તરીકે ઉભરી આવ્યો. શા માટે? તો કે શ્રીરામનું ચરિત્ર છે ને એ એક સંસારી સાધુ જેવું છે, જેમણે પોતાના આ જીવન દરમિયાન દરેક નિયમ ધર્મને વ્યવસ્થિત પાળ્યા છે. ભલે રાજા તરીકે હતા, પરંતુ એણે ક્યાંય રાજપાટના એકલા વૈભવ સુખ ઉપભોગને મહત્ત્વ આપવાની જગ્યાએ પોતાની ફરજ, પોતાના દાયિત્વ ઉપર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે આના માટે એક શબ્દ પ્રયોજાય કે આને કહેવાય સંસારી સાધુ. એટલે કાંઈ આપણે ભગવા ધારણ કરીને બાવા બનીને એટલે કાંઈ વિશ્વનું, જગતનું કે પરિવારનું, સમાજનું કલ્યાણ કરવું એવું જરૂરી નથી. પોતે સંસારમાં રહીને પણ લોકોનું કલ્યાણ કરી શકે છે. એટલે એનો અર્થ એવો નથી કે કોઈ સંન્યાસીનો આપણે વિરોધ કરવો, પરંતુ સંસારમાં રહીને પણ લોકોનું કલ્યાણ થઈ શકે છે. તો આ વાતની અંદર ફક્ત ને ફક્ત મર્મ એ પકડવાનો છે કે કોઈ ભગવા વસ્ત્ર પહેરવાથી, કોઈ સાદગીભર્યું
ભગવા વસ્ત્ર પહેરવાથી જ સાધુ હોય એવું જરૂરી નથી, પરંતુ આમ માણસ પણ, સામાન્ય માણસ પણ એ પોતાના જીવનને સંસારી હોવા છતાં પણ સાધુ જેવું જીવી શકે છે. એટલે કે એનો અર્થ એવો નથી કે સંન્યાસી નથી કોઈ મહત્ત્વના, પરંતુ એવા લોકો પણ હોય છે. અને આ બાજુ સંસારીની જેમ સાધુઓમાં પણ એવું હોય છે કે ફક્ત ભગવા જ પહેરે છે, પણ એની સુખ સગવડોએ નથી છોડતા. કોઈ ધર્મ, જાતિ, સંપ્રદાય સાથે આપણે કાંઈ નિસ્બત નથી, પરંતુ આજે આપણે એક એવા સંન્યાસીનો સંપર્ક કરવાનો છે, એવા સંન્યાસી વિશે પરિચય મેળવવાનો છે જે સાધુ નથી, એક સામાન્ય માણસ છે, તેમ છતાંય સંન્યાસી ન હોવા છતાં પણ સાધુ, પણ કેવા સંસારી સાધુ હોય એવું એક સુંદર મજાનું ઉદાહરણ એ પાઠના દર્શાવવામાં આવ્યું છે. તો એવું સંસારી સાધુ કેવો હોય એવો ભાવ પ્રસ્તુત કરતો આજ પાઠ છે, આપણે ભણવાનો છે. પાઠનું નામ છે કાષાયણમ કો અપરાધ, એટલે કે ભગવા વસ્ત્રનો શો અપરાધ. કાષાયણમ કાષાયણમ કાષાયાણામ કાષાયણમ કોપરાધ. એટલે કે ભગવા વસ્ત્રનો શો અપરાધ છે. અહીંયા બંને જ્ઞાનીની જ વાત પાઠમાં રજૂ કરાઈ છે, પરંતુ એક અગત્યની વાત એ કહું કે ગાંધીજી સાથે જે વ્યક્તિ સંપર્કમાં આવે છે એ વ્યક્તિ એને પૂછે છે. હવે પરિસ્થિતિ કંઈક આવી છે કે મહાત્મા ગાંધી પાસે એક સાધુ મહારાજ દેશના કલ્યાણ માટે આઝાદીના એ સંગ્રામમાં જોડાવા માટે આશ્રમમાં આવે છે, અને મહાત્મા ગાંધી એને કહે છે કે તમારે આશ્રમમાં આવવું હોય તો સ્વતંત્ર છો, તમે પધારી શકો છો, પરંતુ અહીંનો એક નિયમ છે. શું? તો તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. ભગવા એટલે તો કે કેસરી વસ્ત્રો, ભગવા અથવા કાષાયણ ભગવા વસ્ત્રો છે એ તમારે છોડવા પડશે. એટલે પેલા વ્યક્તિ છે સાધુ મહારાજ એ જરાક ગરમ થઈ જાય છે. એ કે હું શા માટે આવું કાર્ય કરું ભાઈ, હું તો સાધુ છું, તો હું કાંઈ ભગવા વસ્ત્રનો ત્યાગ ન કરી શકું. ત્યારે મહાત્મા ગાંધી છે એ એમને ઉત્તર આપે છે કે હું તમને ફક્ત ને ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. ભગવા વસ્ત્ર ત્યાગ કરવાથી આપણો સંન્યાસ ત્યાગ થઈ જતો નથી. તો હું કહું છું એ વાતને તમે સમજો, એવું મહાત્મા ગાંધી પેલા સાધુને કહે છે. અને એ વાત એને સમજાય છે કે આ શા માટે કહે છે. તેમ છતાં એને એક ચિત્તમાં એક એવો વિચાર આવ્યો કે આનાથી શું, તો કે ભગવા એટલે કે સાધુ મહારાજ પ્રત્યે સમાજમાં એક આદરભાવ છે. તો જ્યારે તમે કોઈ દેશના કાર્ય માટે બહાર આવશો અને તમારા કોઈ ભગવા વસ્ત્ર જોશે તો તમે તો દેશની સેવા કરવા માટે આવો છો, પરંતુ જો ગાંધીજી કે તમે ભગવા વસ્ત્ર પહેરેલા હશે તો લોકો તમારી સેવા કરવા લાગશે. તો આમાં તમે દેશની સેવા કરવાનો જે હેતુ લઈને આવ્યા છો એ સિદ્ધ થશે નહીં. માટે કરીને હું તમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું, તમારે સંન્યાસનો ત્યાગ કરવાનો નથી. આ વાતની સમજ છે એ મહાત્મા ગાંધીએ બહુ જ સરળ ભાષામાં સમજાવી દીધું, અને આના કારણે એ સાધુને પણ સમજાઈ ગયું કે ખરેખર માત્ર ને માત્ર ભગવા પહેરવાથી જ સાધુ બનાતું નથી. ભગવા વસ્ત્ર ન પહેરીને પણ દેશનું, સમાજનું, સમગ્ર વિશ્વનું છે પણ કલ્યાણ કરી શકાય છે. અને આપણી તો સંસ્કૃતિ જ કહે છે કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. દરેકનું કલ્યાણ થાય, દરેક સ્વસ્થ રહે, એવી જ કલ્યાણકારી ભાવના, મંગળકારી ભાવના એ આપણી
ભારતીય સંસ્કૃતિમાં રહેલી છે, પરંતુ અમુક વૈચારિકતા સાથે જીવવું પડે છે. અને એ વૈચારિકતા આખી મહાત્મા ગાંધીએ પેલા સાધુ મહારાજની ફેરવી નાખી. અને મહાત્મા ગાંધી છે એ એમનું આપણા દેશના આઝાદીના કાર્યની અંદર બહુ જ સિંહ ફાળો એમનો રહેલો છે. આ સિવાય પણ નામી અનામી ઘણા બધા એવા ક્રાંતિકારીઓ છે, એનું બલિદાન આમાં ભાગ ભજવી ચૂક્યું છે. એટલે એમાં કોઈ અતિશયોક્તિ નથી. પરંતુ અહીંયા ગાંધીજીએ એક સુંદર મજાની જે વૈચારિકતા રજૂ કરી છે એનો આપણે અહીંયા પરિચય છે મેળવવાનો છે. સૌ પ્રથમ છે એ ઇન્ટ્રોડક્શન છે, હું બોલી જાઉં છું, તમારે એમાં ફક્ત સાંભળવાનું છે. ત્યારબાદ હું ટેક્સ્ટ બુકના તમામ પેરેગ્રાફનું પઠન કરીશ અને પછી એનું ટ્રાન્સલેશન જોશું. તો ઇન્ટ્રોડક્શન છે, હું બોલું છું. શ્રી કાકા સાહેબ કાલેલકર ગોટ ધ opportunity to stay and travel with Gandhiji for many years. At these times, he also got the opportunity to discuss various aspects with Bapu. Instances which happened during these times have been presented by Kaka Saheb in his own unique style. One such interesting event is given here. Full stop. The main teaching learning point of this is that one personality should never become a hindrance while doing any kind of service. તો આખે આખું ચિત્રણ છે એ એની અંદર પાઠમાં આપણે જોવાનું છે. ફરીથી એક વખતે પરિચય છે, પૂર્વ ભૂમિકાએ બોલું છું, ધ્યાન આપજો. શ્રી કાકા સાહેબ કાલેલકર ગોટ ધ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટે એન્ડ ટ્રાવેલ વિથ ગાંધીજી ફોર મેની યર્સ. એટ ધીસ ટાઈમ્સ he also got the opportunity to discuss various aspects with Bapu. Instances which happened during these times have been presented by Kaka Saheb in his own unique style. One such interesting event is given here. The main teaching learning point of this is that one's personality should never become a hindrance while doing any kind of service. તો આ આપણી એક પૂર્વ ભૂમિકા છે, આપણે સામાન્ય પરિચય મેળવી લીધો. હવે છે એ હું સંસ્કૃતમાં વાંચું છું, તમે મારા ઉચ્ચારણ ઉપર ધ્યાન આપજો અને સાથોસાથ ટેક્સ્ટ બુકમાં પણ જોતા રહેજો. જોઈએ પેરેગ્રાફ નંબર 1થી પહેલાં આખો પાઠ છે એ હું વાંચું છું, ત્યારબાદ છે ટ્રાન્સલેશન જોશું. મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રતાયાः આંદોલनं પ્રારભત. स्वतंत्रताया आंदोलनं प्रारभत. अस्य आंदोलनस्य निखिलोपि व्यवहारः प्रारंभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत्. एकस्मिन् दिवसे स्वामी सत्यदेवः आश्रमम् आगच्छत्. स देशस्य स्वतंत्रतार्थं कार्यरतस्य गांधी महोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्न च आसीत्. सः गांधी महोदयाय कथयन् इदम् अहं भवतः आश्रमे प्रवेशं निवासं च इच्छामि. देशस्य स्वतंत्रतायै कार्यं कर्तुं मामपि महती इच्छा वर्तते. पहलो पेरेग्राफ. बीजो पेरेग्राफ. सत्यदेवस्य प्रस्तावं गांधी महोदयः स्वीकृतवान्.
गांधी महोदय अकथयत साधु स्वागतम अत्र भवतः, स्वागतम अत्र भवतः, आश्रमोऽयं भवतः एव, किंतु आश्रम प्रवेशात् पूर्वं भवता काषाय वस्त्राणां त्यागः करणीयः। गांधी महोदयस्य आदेशं श्रुत्वा आश्चर्यान्वितः स्वामी सत्यदेवः मनसि अकुप्यत, किंतु सः गांधी महोदयस्य पुरतः निजरोषं न प्रकटयत। सोऽकथयत् कथं काषाय वस्त्राणां त्यागः, काषाय वस्त्राणां को अपराधः? अहं सन्यासी जनः, सन्यासिनः काषाय वस्त्राणि परिधारयन्ति, अहं काषाय वस्त्राणां त्यागं कर्तुं कथं प्रवृत्तो भवामि? पैराग्राफ 3। स्वामी सत्यदेवस्य वचनं श्रुत्वा शान्तस्वरेण गांधी महोदयः अकथयत् भवता यत् उक्तं तत् सत्यम् अस्ति, किन्तु भवान् सन्यासस्य त्यागं करोतु इति न मम आशय, मम न आशयः, केवलं काषाय वस्त्राणां त्यागं कर्तुं वदामि। गांधी महोदयस्य कथनतात्पर्यं जाननः सत्यदेवः विचारमुद्रायां स्थितः मौनं च अवलंबितवान्। पछीना पेरेग्राफમાં છે तस्य तादृशी मनोदशाम् अवगम्य गांधी महोदयः स्वकीयम् आशयं स्पष्टं कर्तुं शान्तभावेन मृदुभाषया च सत्यदेवाय अकथयत् शृणोतु भवान्, सावधानेन मनसा वयम् अन्येषां सेवां कर्तुं प्रवृत्ताः स्मः, एतदेव अस्माकं ध्येयमस्ति। भवान् जानात्येव यद् अस्माकं देशे जनाः काषाय वस्त्रधारिणः सन्यासिनः सेवां कर्तुं सदैव समुत्सुकाः भवन्ति। यदा भवान् सेवाकार्याय प्रवृत्तः भविष्यति तदा काषाय वस्त्रधारिणं भवन्तं दृष्ट्वा एकतः ते भवतः सेवाकार्यं न अङ्गीकरिष्यन्ति, अपरतः ते भवतः सेवां कर्तुं प्रवृत्ताः भविष्यन्ति। अनेन किम् अस्माकं ध्येयस्य हानिः न भविष्यति? सन्यासस्तु मनोगतः संकल्पः एव, तस्य परिधानेन सह सम्बन्धः कापि दृष्ट्या न योग्यः। अहं निश्चितं मन्ये यत् काषाय वस्त्राणां त्यागेन सन्यास त्यागः नैव भविष्यति, अतः विचारयतु भवान्, तदनन्तरं यद्योग्यं तत् करोतु। गांधी महोदयस्य एतादृशं वचनं श्रुत्वा स्वामी सत्यदेवस्य संशयः तस्मिन्नेव क्षणे व्यपगतः। सः काषाय वस्त्राणां त्यागं कृत्वा सेवाकार्ये आत्मानं योजयितुं सन्नद्धो अभवत्। तो समग्र पाठ છે એ મેં તમારી સમક્ષ રજૂ કર્યો છે। જોઈએ એનું પ્રથમ પેરેગ્રાફનું સંસ્કૃત તેમજ એનું ટ્રાન્સલેશન। પ્રથમ પેરેગ્રાફ જોવાનો છે, ધ્યાન આપજો। महात्मा गांधी महोदय, पैराग्राफ 1।
પેરેગ્રાફ 1 महात्मा गांधी महोदय स्वतंत्रताया आंदोलनं प्रारभत। अस्य आंदोलनस्य निखिलोपि व्यवहारः प्रारंभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्रचलत्। फरीथी महात्मा गांधी महोदय स्वतंत्रतया आंदोलनं प्रारंभत એટલે કે સ્વતંત્રતાનું આંદોલન છે શરૂ કર્યું। અસ્ય આંદોલનસ્ય એટલે કે આ આંદોલનના નિખિલોપી બધા જ વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ એટલે કે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં એવ પ્રાચલત એટલે બધો જ વ્યવહાર એ સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો। એકસ્મિન દિવસે एक दिवसे स्वामी सत्यदेव आश्रमम आगच्छत। एक वखत अथवा एक दिवसे स्वामी सत्यदेव छे ए आश्रम में आवे छे। सह देशस्य स्वतंत्रतार्थम कार्यरतस्य गांधी महोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्न च आसीत्। એટલે કે તે ગાંધીજીના કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા। કોણ? સ્વામી સત્યદેવ। અને એ સત્યદેવ મહાત્મા ગાંધીને મળવા આવ્યા હતા। શા માટે? કે તે એના આઝાદીના કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા। સહ ગાંધી મહોદયાય કથયદહમ ભવતઃ આશ્રમે। તેણે ગાંધીજીને કહ્યું, અકથયત અહમ કહ્યું, ભવતઃ આશ્રમે તમારા આશ્રમમાં પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામે એટલે હું આપના આશ્રમમાં રહેવા ઈચ્છું છું, આવવા ઈચ્છું છું અને રહેવા પણ ઈચ્છું છું। દેશસ્ય સ્વતંત્રતાયૈ દેશની આઝાદી માટે કાર્ય કરવા માટે મામપી મારી પણ મહતી ઈચ્છા વર્તતે બહુ જ ઈચ્છા છે। શેના માટે? દેશના આઝાદીના કાર્ય માટે મારે પણ કંઈક કરવાની ઈચ્છા છે। ગાંધી મહોદયાય કથમ ઇદમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ દેશસ્ય સ્વતંત્રતાયૈ કાર્યમ કર્તુમ મામપી મહતી ઈચ્છા વર્તતે। તો આ છે આપણો પેરેગ્રાફ 1। ફરીથી એક વખત સંસ્કૃત બોલું છું ત્યારબાદ એનું ટ્રાન્સલેશન છે બોલીશ। મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રતયા આંદોલનમ પ્રારભત। અસ્ય આંદોલનસ્ય નિખિલોપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત। एकस्मिन् दिवसे स्वामी सत्यदेव आश्रमम आगच्छत। एक दिवसे स्वामी सत्यदेव आश्रम में आव्या। सह देशस्य स्वतंत्रतार्थम ते देशनी स्वतंत्रता माटे कार्यरतस्य એટલે કાર્યરત ગાંધી મહોદયસ્ય કાર્યેણ દેશની સ્વતંત્રતા માટે કાર્યરત એવા ગાંધી મહોદયથી અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત એનાથી પ્રભાવિત અને એનાથી પ્રસન્ન એટલે ખુશ હતા। સહ તે ગાંધી મહોદયાય અકથયત અહમ ભવતઃ હું તેણે ગાંધીજીને કહ્યું હું આપનાથી અથવા આપના આશ્રમમાં પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ। પ્રવેશ એટલે જવું, ત્યાં એન્ટર થવું। હું આપના આશ્રમમાં આવવા ઈચ્છું છું અને નિવાસમ ચ ઈચ્છામિ એટલે પ્રવેશ મેળવી અને નિવાસ એટલે કે અહીંયા રહેવા ઈચ્છું છું। દેશસ્ય સ્વતંત્રતાએ દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવા માટે મામપી મારી પણ મહતી ઈચ્છા વર્તતે એટલે મારી પણ ઈચ્છા છે। ફૂલ સ્ટોપ। તો પહેલો પેરેગ્રાફ આપણે જોયો। હવે છે એનું ટ્રાન્સલેશન છે, આપણે લખીશું।
મહાત્મા ગાંધી લખીએ અહીંથી જરાક સ્પેસ છોડી અને અહીંથી લખશું અને આ બાજુએ લખશું. બીજી લીટી છે એ અહીંથી પહેલાં સ્પેસ અહીંયા છોડશું, એ અહીંયા પૂરું થયા પછી અહીંયા બીજી પંક્તિ અહીંથી લખતા જશું. તો લખીએ અનુવાદ એક કરીને અથવા પેરેગ્રાફ એક કરીને. મહાત્મા ગાંધી કોમા ધ ગ્રેટ સ્ટાર્ટેડ ધ ફ્રીડમ મૂવમેન્ટ. મહાત્મા ગાંધી કોમા ધ ગ્રેટ સ્ટાર્ટેડ ધ ફ્રીડમ મૂવમેન્ટ. ફુલ સ્ટોપ. The whole conduct of the movement, the whole conduct of the movement went on from Sabarmati ashram itself in the early days. Sabarmati ashram itself in the early days. Full stop. One day, Swami Satyadev came. One day, Swami Satyadev came. One day, Swami Satyadev came to ashram. Full stop. He was very happy. He was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom over country. Full stop. He said to Mahatma Gandhi, comma, પછી ડબલ ઇન્વર્ટેડ. He said to Mahatma Gandhi, comma, ડબલ ઇન્વર્ટેડમાં I wish to enter and stay. I wish to enter and stay in your ashram. I wish to enter and stay in your ashram. Full stop. I have also a great desire. To work for the freedom of the country. Full stop. Double inverted પૂરા. ફરીથી આખો પેરેગ્રાફ બોલું છું, ધ્યાન આપજો. પેરેગ્રાફ નંબર 1, ટ્રાન્સલેશન. મહાત્મા ગાંધી, comma, the great started the freedom movement. The great started the freedom movement. Full stop. The whole conduct of the movement went. The whole conduct of the movement went on from Sabarmati ashram. The whole conduct of the movement went from Sabarmati ashram itself in the early days. Full stop. One day Swami Satyadev came. To ashram. One day Swami Satyadev came to ashram. Full stop. He was very happy and impressed. By the work of Mahatma Gandhi.
by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom over country, full stop. He said to Mahatma Gandhi, comma, double inverted ma, I wish to enter and stay in your ashram, full stop. I have also a great desire to work for the freedom of the country, full stop, double inverted પૂરા. ફરીથી પેરેગ્રાફ નંબર 1. હવે આની અંદર બે પાત્ર મુખ્ય છે. ક્યાં? તો કે મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધી અને છે સ્વામી સત્યદેવ. કોણ છે? તો એ મુખ્ય પાત્ર એની સાથે જોડાયેલું છે એ છે સ્વામી સત્યદેવ. આ બે વચ્ચેનો સંવાદ છે આપણે જોયો. ધ્યાન આપજો, બંનેનું સંસ્કૃત તેમજ એનું ટ્રાન્સલેશન બોલું છું, મારા એક ઉચ્ચારણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. મહાત્મા ગાંધી મહોદયઃ સ્વતંત્રતાયાः આંદોલनं પ્રારભત. અસ્ય આંદોલનस्य નિખિલોऽપि વ્યવહારः પ્રારંભેषु દિવસેषु સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. એકસ્મિन् દિવસે સ્વામી સત્યદેવः આશ્રમम् આગચ્છત. સઃ દેશસ્ય સ્વતંત્રતાर्थं कार्यरतस्य गांधी महोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्नः च आसीत्. एनथी प्रसन्न अने प्रभावित हता. सः गांधी महोदयाय अकथय अहम भवतः आश्रमे, हूँ ते महात्मा गांधी ने कहे छे, हूँ अहम भवतः आश्रमे, हूँ आपना आश्रम में प्रवेशम निवासम च इच्छामी, एटले के हूँ आपना आश्रम में प्रवेश अने निवास करवा इच्छुं छूं. देशस्य स्वतंत्रतायै कार्यं कर्तुं, देशनी स्वतंत्रता माटे अथवा देशनी आज़ादी माटे कार्यं कर्तुं मामपि, मारी पण महती इच्छा भवती, मारी पण बहु बधी इच्छा छे. कोनी आ बधी स्वतंत्रतानी प्राप्तिनी इच्छा छे? बहु बधी स्वामी सत्यदेवनी. स्वामी सत्यदेव छे ए महात्मा गांधीने कहे छे. तो एनु ट्रांसलेशन अहींया एक वखत फरीने जोई लईए. पहलो पेरेग्राफ, महात्मा गांधी कोमा, महात्मा गांधी कोमा, द ग्रेट स्टार्टेड द फ्रीडम मूवमेंट, फुल स्टॉप. द होल conduct
The whole conduct of the movement went. The whole conduct of the movement went on from Sabarmati Ashram. On from Sabarmati Ashram. Itself in the early days. Itself in the early days. Full stop. One day Swami Satyadev came. One day Swami Satyadev came to ashram. One day Swami Satyadev came to ashram. Full stop. He was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom of our country. Full stop. Our country. Full stop. He said to Mahatma Gandhi. He said to Mahatma Gandhi, comma. He said to Mahatma Gandhi, comma, double inverted ma, I wish to enter and stay in your ashram. I wish to enter and stay in your ashram. Full stop. I have also a great desire. I have also a great desire to work for the freedom of the country. I have also a great desire to work for the freedom of the country. Full stop, double inverted પૂરા. તો આજે આપણે મહાત્મા ગાંધી અને સત્યદેવ વચ્ચેનો સંવાદ જોયો. મહાત્મા ગાંધીના દેશની આઝાદીના કાર્યથી પ્રભાવિત થયેલા સ્વામી સત્યદેવ ગાંધીજીને મળવા આવે છે અને એને કહે છે કે હું તમારા દેશની સ્વતંત્રતાના કાર્યથી હું પ્રભાવિત થયો છું, માટે હું આપના આશ્રમમાં પ્રવેશ ઈચ્છું છું અને ત્યાં રહેવા ઈચ્છું છું. તો એ પહેલા પેરેગ્રાફની અંદર આપણે આજના દિવસમાં આટલું જોયું. લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 8ના પેરેગ્રાફ 1નું અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં લખવું. પેરેગ્રાફ 1નું જ છે અને અનુવાદ ફેરબુકની અંદર આપણે લખવાનું છે. ત્યાં તો આપણે ફરીને પાછું કદાચ રૂબરૂ જ મળવાનું થઈ, પરંતુ આપણે જેટલું અત્યારે વ્યવસ્થિત ભણાતું જાય છે એ તૈયાર કરતા જશું, જેથી કરીને કાંઈ પ્રોબ્લેમ પડે નહીં. તો અહીંયા ભગવા વસ્ત્રની વાત છે આપણે આગળ તો જોવાની જ છે, પરંતુ મહાત્મા ગાંધીના કાર્યથી ઘણા બધા પૃથ્વી પર પ્રભાવિત થયા હતા અને એમાં એક સાયન્ટિસ્ટ પણ એનાથી પ્રભાવિત હતા, જેણે પોતાના વધુમાં વધુ મગજ કહેવાય ને, પૃથ્વી ઉપર વધુમાં વધુ મગજ વાપરવાવાળા વ્યક્તિઓમાં જેનું નામ નોંધાય છે એવા આઇન્સ્ટાઈન છે. એ પણ મહાત્મા ગાંધી વિશે એવું કહી ગયા કે ભવિષ્યની પેઢીને એક હાડ માંસથી બનેલો માણસ પણ આવું ભવ્ય કાર્ય કરી શકે, એ પણ એક આશ્ચર્ય પમાડનારી વાત
હશે, એવું એ સાયન્ટિસ્ટે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે કહેલું. અને એ મોહનદાસ કરમચંદ ગાંધી મારી દૃષ્ટિએ એક સારા લીડર તરીકે પણ સફળ રહેલા. તો એ લીડર પાસે સ્વામી સત્યદેવ પધારે છે અને એના મહાત્મા ગાંધીના આઝાદીના એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિના કાર્ય માટે જે દેશ સેવામાં જે રીતે પોતાનું કહેવાય ને સર્વસ્વ સોંપી દે છે, એ જોઈને સ્વામી સત્યદેવ સાધુ હોવા છતાં પણ દેશના કાર્યમાં, દેશના હિતના કાર્યમાં જોડાવા ઈચ્છે છે. અને જોડાવા ઈચ્છવા સાથે ત્યાં જ પ્રવેશ મેળવી અને એ આશ્રમમાં જ રહેવા ઈચ્છે છે. અને મહાત્મા ગાંધી પાસે ફક્ત રજૂઆત કરે છે અને કહે છે કે આ કાર્યની અંદર એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિના કાર્યમાં મને પણ કંઈક કરવાનો અવસર મળે એવી મારી બહુ બધી ઈચ્છા છે. હવે આ વાત સ્વામી સત્યદેવ ગાંધીજીને કહે છે. અને આજે આપણું શીર્ષક તો છે કાશાયણામ કો અપરાધ, એટલે કે ભગવા વસ્ત્રનો શો અપરાધ. ત્યાં આપણે હજી પહોંચ્યા નથી. મેં તમને સામાન્ય કથા વસ્તુ કીધેલી છે. એ ભગવા વસ્ત્રનો શો વાંક એમ પાઠનું અનુવાદ થાય આ ટાઇટલનું, કે ગાંધીજી છે એને આગળ જતાં કહે છે કે એમાં ભગવા વસ્ત્રનો શો અપરાધ એને સત્યદેવ ગાંધીજીને પૂછે છે. અને ગાંધીજી એને શું જવાબ આપે છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. પણ ચેપ્ટર 8ના પેરેગ્રાફ 1નું અંગ્રેજી અનુવાદ છે, તમારે ફેરબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. તેમ છતાંય જો કોઈ ડાઉટ રહી જતો હોય તો તમે મને સાંજે કહી શકો છો. નહીંતર આટલું તો તમારે લખી અને જયેશ સરને સેન્ડ કરી દેવાનું છે. આવતા વખતે છે એ પેરેગ્રાફ નંબર 2 અને શક્ય હશે તો એનાથી આગળ આપણે કથા વસ્તુ જોશું. તો અત્યારે અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.